Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn toroid. એટલે કે સોલેનોઇડ પછીનો ટોપિક ટોરોઇડ. અચ્છા, શું હોય છે ટોરોઇડ? તો ટોરોઇડ શું છે? એક પોલી વર્તુળાકાર રિંગ છે અને એના ઉપર તારના આંટા વીંટાળેલા છે, અલગ કરેલા. આવી બનતી રચનાને ટોરોઇડ કહે છે. દાખલા તરીકે જે સોલેનોઇડ છે એ સોલેનોઇડને તમે વાળી નાખો ગોળાકાર એમાં તો એ ટોરોઇડ બની જશે. તમે ડોનટ જોયું હશે, ડોનટ શેપનો હોય છે ટોરોઇડ. ડોનટ કદાચ જોયું હશે, ના જોયું તો DONUT ડોનટ તમે સર્ચ કરી શકો છો. તો એ ડોનટ જે શેપ છે એટલે કે જે ગોળાકાર રિંગ છે પોલી, એના ઉપર શું વીંટાળેલું છે? તાર વીંટાળેલું છે. એવી બનતી રચનાને ટોરોઇડ કહે છે. તો ટોરોઇડ વિશેની વાતો કરીએ. આજુબાજુનો ડિસ્ટર્બન્સ ઝીરો કરી દો. નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. લેક્ચર સ્ટાર્ટ કરીએ. ચલો તો ટાઇટલ લખીએ ટોરોઇડ. પોલી વર્તુળાકાર રિંગ પર તાર વીંટવામાં આવે છે. તાર કેવો હશે? તમને ખબર જ છે, વાહક અને પાસ પાસે તાર વીંટાળવામાં આવે છે પણ એકબીજાથી અલગ કરેલા. બરાબર? રિંગ પર વાહક તાર વીંટવામાં આવે છે, આવી બનતી રચનાને ટોરોઇડ કહે છે. તમે એમ પણ કહી શકો કે જરૂર શું છે આ બધાની? સોલેનોઇડ, ટોરોઇડ. તો જ્યારે તમે વિચારો તમારે બહુ મોટા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો તમે શું કરશો? તમારે વધારે વિદ્યુત પ્રવાહની જરૂર હશે. પણ જો વધારે વિદ્યુત પ્રવાહ તમે વહન કરશો તો શું પ્રોબ્લેમ થશે? એનર્જી જે છે એ વધારે આપવી પડશે, એટલે ખર્ચો વધી જશે. તો ઓછા ખર્ચામાં વધારે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એને આપણે સર્ક્યુલર એટલે કે હેલિકલ, જે સોલેનોઇડ આપણે જોયું ને એવી રચના કરી નાખીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે મળે છે આપણને. તો પોલી વર્તુળાકાર રિંગ પર વાહક તાર વીંટવામાં આવે છે અને આવી બનતી રચનાને ટોરોઇડ કહે છે. તો શું છે ટોરોઇડ? તો મેં તમને કીધું એમ કે આવી રચના છે. હકીકતમાં આ બે નજીક હોય છે એકદમ. આ જે અંતર છે એ બહુ જ નાનું હોય છે. તમે પાણીની જે પાઇપ છે ને એને ગોળ વાળી નાખો, બરાબર? બે જગ્યાએ પાઇપ કાપી અને એને ગોળ વાળી નાખો તો એ જે રચના છે એને તમે ટોરોઇડ કહી શકો. અચ્છા, ચલો હવે અહીંયા આના ઉપર શું વીંટાળી દઉં? તાર વીંટાળી દઉં. બરાબર? આના ઉપર શું વીંટાળી દઉં? તાર વીંટાળી દઉં. આ તાર વીંટાળેલા છે અંદર બાર 3D માં તો આપણે બતાવી ના શકીએ, એટલે તમને અમને 2D માં બતાવીએ છીએ. બરાબર? તો આ જે રચના થઈ ગઈ એ થઈ ગયું ટોરોઇડ. બરાબર? અચ્છા, એના બે છેડા આપણે જે છે એ મુક્ત રાખીએ. એક અહીંયાથી પાછળથી આવે એવો છેડો, માની લો આપણે અહીંયાથી ચાલુ કર્યું હોય તો એક અહીંયા છેડો મુક્ત રાખીએ, જ્યાં આપણે બેટરી જોડવી પડશે ને પ્રવાહનું વહન કરાવવા માટે. બરાબર? અને બીજો જ્યાં એન્ડ થાય ત્યાં. તો અહીંયાથી તમે ચાલુ કરો, દાખલા તરીકે અહીંયાથી તમે ચાલુ કરો તો એન્ડ ક્યાં થશે? અહીંયા થશે. બરાબર? અહીંયા એન્ડ થશે. બરાબર? તો માની લો જો તમે
I જેટલો પ્રવાહ અહીંયા માની લો બેટરી જોડી છે, દર્શાવવાની જરૂર નથી દર વખતે, તમે આટલી રચના દર્શાવશો તો બી ચાલશે. તો અહીંયાથી પ્રવાહ I નું વહન થાય છે. તો I જે છે એ તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ માની લો સમાન દિશામાં, માની લો શું સમાન દિશામાં જશે. જો આમથી આમ, પછી આમથી આમ, પછી આમથી આમ, દરેક દિશામાં કેવું હશે? સમાન દિશામાં હશે. સાથે સાથે આકૃતિ તમે નોંધતા રહો. બરાબર ને? જો આમથી બહાર આવ્યું, પછી અંદર જશે, બહાર આવશે, 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 અંદર જશે, બહાર આવશે. આવી રીતના તમે ઇમેજિન કરી લેજો. તમારે આ જે મેં બેટરી અને જે પ્રવાહ ગયું છે એ દોરવાની જરૂર નથી. બરાબર? તો અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો છે? વિદ્યુત પ્રવાહ I. વિદ્યુત પ્રવાહ I. અથવા હું એવું બી કહી શકું કે દરેક રિંગમાંથી વહેતો પ્રવાહ I છે. તો આજે આપણો ગોલ શું છે? આપણે કરવાનું શું છે? બરાબર? તો આપણે કરવાનું શું છે? એક ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડના એક અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 2 રીંગોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર 3 ટોરોઇડના બહાર ચુંબકીય ક્ષેત્ર. આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. આ ત્રણ જે છે એ આપણા ગોલ છે. આ ત્રણ જે છે તે આપણા ગોલ છે. અચ્છા, બરાબર? તો સૌથી પહેલા જુઓ, સૌથી પહેલા હું કોઈ અંદરનું બિંદુ લઉં. બરાબર? સૌથી પહેલા હું કોઈ અંદરનું બિંદુ લઉં. આ કાઢી નાખું. સૌથી પહેલા હું શું લઉં? કોઈ અંદરનું બિંદુ. અચ્છા, કોનો ઉપયોગ કરીશું? તો તમે અત્યારે થિયરી ચુંબકીય ક્ષેત્રની શોધવા માટે બે વસ્તુઓ ભણ્યા છો. નંબર 1 એમ્પિયરનું સર્કિટલનો નિયમ, અને નંબર 2 જે તમે પહેલા ભણ્યા હતા. શું હતું એ? તમને યાદ હશે એ શું હતું? બંને રીતે તમે શોધી શકશો. બંને રીતે તમે cos θ1 + cos θ2 વાળું જે સૂત્ર હતું μ0/4π I/r cos θ1 + cos θ, એ સૂત્રથી બી શોધી શકશો, અને એમ્પિયરના સર્કિટલ લો થી. પણ જ્યારે આકૃતિ સમમિતિ હોય તો એમ્પિયરના સર્કિટલ લો થી તમને શોધવામાં આસાની પડશે. તો સૌથી પહેલા હું એક બિંદુ P અહીંયા લઉં. બરાબર? Q બિંદુ હું બહાર લઉં અહીંયા, અને એક બિંદુ જે છે હું PQR. બરાબર? આ ત્રણ બિંદુ મેં લીધા છે. આ ત્રણ બિંદુ ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. સૌથી પહેલા આ લીધું મેં. અચ્છા, હવે તો તમને ખબર છે કે કરવાનું શું છે. સૌથી પહેલા પ્રવાહ જુઓ, પ્રવાહની દિશા જુઓ, જોઈ લીધું. અચ્છા, એના પછી શું કરવાનું છે? એના પછી આપણે કરવાનું છે કે P માંથી પસાર થતું કોઈ રેખા વિચારો, કોઈ બંધ ગાળો વિચારો, કોઈ લૂપ વિચારો. તો P માંથી પસાર થતી રેખા હું અહીંયા સમમિતિ આવી બનશે. P માંથી પસાર થતી મેં રેખા દોરી દીધી. અચ્છા, સૂત્ર તમને ખબર છે એમ્પિયરના સર્કિટલ લો નું, B.dl μ0 I ઇનસાઇડ. પણ અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે I ઇનસાઇડ કેટલો છે? 0. તો યાદ રાખો, આ MCQ માટે પણ કામમાં આવશે કે સોલેનોઇડના અંદરના ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. અચ્છા, તમે એક વસ્તુ અહીંયાથી બી અઝ્યુમ કરી શકો. અહીંયા જુઓ, આ શું છે? સોલેનોઇડ છે. બરાબર? હવે જુઓ, જો હું આને ગોળ વાળી દઉં તો આ P બિંદુ છે,
હું આને ગોળ વાળી દઉં તો પી બિંદુ અંદરનો છે. હું આને અહીંયાથી આમ અને અહીંયાથી વામ પકડીને આમ ગોળ વાળી દઉં તો આ રચના બની જશે. તો પી બિંદુ સોલેનોઇડના બહારનો ભાગ છે. પી બિંદુ સોલેનોઇડના બહારનો ભાગ છે તો ઓટોમેટિક તમે અહીંયા બી રિલેટ કરી શકો બંને વાતોને કે સોલેનોઇડના બહારનો ભાગ છે. હકીકતમાં બોલાય એવું નહીં કે આ સોલેનોઇડને ગોળ વાળવાથી બનતી રચના નથી, પણ તમે રિલેટ કરી શકો આને. બરાબર ને? જો આ હું બંનેને જોડી દઉં, આ ખુલ્લું કરી દીધું, આ પી સોલેનોઇડના અહીંયાથી તોડી અને હું ખુલ્લું કરી નાખું તો પી બિંદુ સોલેનોઇડના બહારનો ભાગ છે. આ તો બરાબર છે, સૂત્ર પ્રમાણે તો તમે જવાબ લઈ આયા કે એનો મતલબ બી કેટલો થઈ જશે? 0 થઈ જશે. બી કેટલો થઈ જશે? 0. આ હકીકત બરાબર છે. પણ કહેવા હું એ માંગુ છું કે તમે આવું વિચારી શકો કે આ સોલેનોઇડનો બહારનું બિંદુ છે, હવે તમે વાળી દો તો પી તો શું હતું? ચુંબકીય ક્ષેત્ર ત્યાં 0 અને ત્યાં 0 જ રહેવાનું છે. તો તમે એક બીજી બી વાત અહીંયાથી કરી શકો કે અચ્છા, જો આને હું તોડી નાખું તો ક્યુ બિંદુ બહારનું બિંદુ છે તો ક્યુ આગળ બી ચુંબકીય ક્ષેત્ર કેવું હોવું જોઈએ? 0. સમજી ગયા તમે? સમજી ગયા તમે? મેં તમને એ હકીકત કીધી કે જો હવે આને હું આમ ગોળ વાળી દઉં, આને હું આમ ગોળ વાળી દઉં તો તમને ખબર છે સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? 0. અને અંદરના ભાગમાં તમને ખબર છે μ0 ni હોય છે. જો અનંત લંબાઈનું સોલેનોઇડ હોય તો μ0 ni. n શું છે? આંટાઓ દીઠ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. તો પી અને ક્યુ બંને 12 છે. આ હું જો વાળી દઉં તો બી રિઝલ્ટમાં ફરક પડશે નહીં. પી અને ક્યુ હજુ બી 12 છે, આમાં બી 12 છે, તો ક્યુ આગળ બી 0 થશે. કારણ તમને આપીશું, પણ અત્યારે એમસીક્યુ માટે આ વાતો યાદ રાખી લો કે ટોરોઇડના અંદરના અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. કેવી રીતે યાદ રાખવાનું? આ હું તોડી અને સોલેનાઇડ બનાવી દઉં, આ અહીંયાથી કાપીને સોલેનાઇડ, તો પી અને ક્યુ બિંદુ બંને ક્યાં છે? 12 છે. પી અને પી બિંદુ બંને ક્યાં છે? 12 છે. બરાબર? તેનો ક્યુ આગળ બી 0 થવું જોઈએ, એ બી હકીકત જોઈ લઈએ આપણે. તો અંદરના ભાગમાં યાદ રાખી લો બી કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. ચાલો હવે તમે જુઓ બહારના બિંદુએ. વધારે આજે ભેજ લાગે છે. ચાલો હવે જોઈએ આપણે બહારના બિંદુએ. બરાબર? અંદરનું બિંદુ થઈ ગયું તો હું અંદરની આકૃતિ કાઢી નાખું છું. તમારે 3 આકૃતિ અલગ અલગ બનાવજો હોઈ શકે તો. આ અંદરનું બિંદુ જે છે હું કાઢી નાખું છું. ત્યાં બી કેટલું આવ્યું છે? 0. હું લખી જરૂર નાખું છું કે જે બી છે એ માની લો 0 છે. બરાબર? આ પી પોઈન્ટ છે, બી પી આગળ કેટલો આવ્યો છે? 0 આવ્યો છે. અચ્છા, હવે હું અહીંયાથી શું કરું? મેં ટોરોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. તો સૌથી પહેલા પ્રવાહ જોયો. હા, પ્રવાહ બરાબર છે, દિશાઓ આપેલી છે. એના પછી શું વાત કરું? લૂપની વાત કરું. જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તેમાંથી પસાર થતી લૂપ, ચોરસ દોરું કે ગોળ દોરું કે લંબચોરસ, તો સમમિતિ પ્રમાણે જવાનું. અહીંયા ગોળાકાર મને વધારે રાસ આવે છે તો હું કેવી દોરીશ? આની જરૂર નથી, આની જરૂર છે જ નહીં. તમે દર્શાવી દીધું, પ્રવાહ બહુ થઈ ગયો. બરાબર? અચ્છા, લૂપ સમમિતિ તમે દોરી દીધી. સૂત્ર મૂકો. સૂત્ર શું થઈ જશે? B.dl μ0 I inside. તો અહીંયા જો આ તો પછી કામ કરીશું, પેલા I inside નું જોઈ લઈએ કે I inside કેટલો થશે. તો અહીંયા પણ યાદ રાખી લો I inside કેટલો થઈ જશે? 0 થઈ જશે. પણ અહીંયા કારણ શું છે? આ તો સર તમે સમજાવી દીધું કે આ સોલેનોઇડ છે. બરાબર? આ સોલેનોઇડના અહીંયા ક્યુ છે, અહીંયા પી છે. આને ગોળ વાળી દીધું તો પી તો બહારનું બિંદુ છે સોલેનોઇડનું, તો એ તો 0 થઈ ગયું. અને કારણ બી સમજાવી દીધું કે અહીંયા અંદર કોઈ પ્રવાહ જ નથી. બરાબર? અચ્છા, આ બી બહારનું બિંદુ છે. બરાબર? અહીંયા તો તમને પ્રવાહ દેખાય છે, પણ અહીંયા તો પ્રવાહ તમને દેખાય છે. હું તમને હકીકત તો તમને ખબર છે કે અહીંયાથી ખબર પડે છે આપણને કે 0 થઈ જશે. પણ આવું કેમ થયું? આવું થવાનું કારણ એ છે કે તમને શું અહીંયા જો મેં એક થિયરી તમને કરાવી હતી. બરાબર? કે માની લો આ ક્યુ બિંદુ છે. બરાબર? હવે એક કરંટ અંદર જાય છે અને એક કરંટ બહાર જાય છે. આ I1 છે, આ
I2 છે. બંને પ્રવાહની દિશા અલગ અલગ છે કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ. આના કારણે આ થશે Q બિંદુએ અને આના કારણે આમ થશે, આના કારણે આમ થશે અને આના કારણે આમ થશે. બરાબર. અચ્છા, તો I તમે નેટ જુઓ, શું I1 માઇનસ I2 થશે અથવા I2 માઇનસ I1 થશે જેનું મૂલ્ય મોટું હોય. અચ્છા, પણ અહીંયા તો પ્રવાહ સમાન જ છે ને. જો દાખલા તરીકે અહીંયાથી પ્રવાહ I જતો હોય આ, તો એના પાછળ બી આ પ્રવાહ કેટલો આવતો હશે? સમજાય છે ને? આમ થઈને આમ, આમ થઈને આમ. અહીંયાથી I જતો હોય તો અહીંયાથી બી I જ આવતો હશે. તો જો આ દિશા આમ છે અને આ દિશા આમ છે, વિરુદ્ધ દિશા છે. હા કે ના? આ દિશા આમ છે અને પાછળનો પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા છે. તો એના કારણે અને બંને પ્રવાહ સમાન છે તો કેટલું થઈ જશે? એટલા માટે I ઇનસાઇડ કેટલું થાય છે? 0. એટલે કે Q બિંદુની જે લૂપ છે એના કારણે I ઇનસાઇડ કેટલું થાય છે? ઘણા છોકરાઓ ભૂલ કરે છે, μ0 I લખી દે છે કે હા તો આખો પ્રવાહ છે ને. આ સોલેનોઇડ નથી ના, સીધો તાર છે. શું છે આ? ટોરોઇડ છે. શું છે? ટોરોઇડ. એક પ્રવાહ આમ ગયો, બીજો પ્રવાહ આમ આવ્યો, એક પ્રવાહ આમ ગયો, બીજો પ્રવાહ આમ ગયો. આવું સર્પિલાકાર છે ને, તો એક પ્રવાહ અહીંયાથી આમ જાય તો બીજો પ્રવાહ આમ આવે, ત્રીજો પ્રવાહ આમ જાય તો પછી આમ આવે. તો અહીંયાથી જતો પ્રવાહ, અહીંયાથી જતો પ્રવાહ અલગ અલગ દિશામાં છે. તો બંને ચુંબકીય ક્ષેત્ર એક આમ થશે અને બીજું આમ થશે. જો અહીંયા હું પ્રવાહની દિશામાં આંગળી મૂકું તો એકની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ થશે અને બીજાની બહાર નીકળશે. તો નેટ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0. તો અહીંયા બી કેટલો આવશે? B at Q.0. MCQ માટે આ બાબતો યાદ રાખજો. સીધા સીધા જવાબ છે, બીજો અહીંયા કશું કન્સેપ્ટ જ નથી. અંદર અને બહાર કેટલું થઈ ગયું? 0 અને સૂત્ર છે સેમ ટુ સેમ. અત્યાર સુધી જે બી કર્યું એમાં આપણે આ જ વાતો કરી છે. બરાબર. તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. ચાલો, અચ્છા ચાલો. હવે જો તમે આર બિંદુ આગળ, આ થઈ ગયું. હવે તમે જો આર બિંદુ આગળ. બરાબર. હવે ટોપિક હશે રીંગોના અંદર, રીંગોના, ટોરોઇડની રીંગોના અંદરના ભાગમાં, ટોરોઇડની રીંગોના અંદરના ભાગમાં, એટલે કે આર બિંદુ આગળ. અચ્છા, તો આર પ્રવાહ મને ખબર છે, હું એક લૂપ બનાવી દઉં. બરાબર. એક લૂપ બનાવી દો. આ લૂપ થશે, આ લૂપ થશે. બરાબર. અચ્છા, હવે કોઈ ડીએલ સૂક્ષ્મખંડ વિચારો અથવા પેલા સૂત્ર મૂકી દો. B ડોટ ડીએલ μ0 I ઇનસાઇડ. અચ્છા, તો આ કેસમાં તમે લખી શકો B dl cos theta μ0 I ઇનસાઇડ. અચ્છા, ફ્રેમ જોઈ લઈએ. અચ્છા, અહીંયા જો હવે B dl cos theta μ0 I ઇનસાઇડ. અહીંયા જો તમે dl ની દિશા જોઈએ અને b ની દિશા જોઈએ. કયા બિંદુએ? આર બિંદુએ. કયા બિંદુએ? આર બિંદુએ. બીજી એક અગત્યની વસ્તુ કઈ છે અહીંયા? બીજી અગત્યની વસ્તુ એ છે કે જે રિંગના બહારનો પ્રવાહ છે એ તો મારા કામનો નથી. રિંગના જે બહારનો પ્રવાહ છે એ મારા કામનો નથી. બરાબર. અચ્છા, એનો મતલબ એમ થયું કે એક પ્રવાહ અહીંયાથી નીકળે છે, એક પ્રવાહ અહીંયાથી નીકળે છે અને એક પ્રવાહ અહીંયાથી નીકળે છે. આ તો રિંગ છે ને, આ રિંગ છે, આ રિંગ છે. અહીંયા, 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 અહીંયા દરેક જગ્યાએ પ્રવાહ નીકળતો હશે. તો આ કેસમાં તમે એમ કહેશો કે આ બે વિરુદ્ધ દિશામાં છે તો નાબૂદ થશે. પણ આ તો છે ને અહીંયા. હા કે ના ભાઈ? જો હું પ્રવાહની દિશા માની લો કોઈ રેન્ડમ આમ,
હવે આ બિંદુ કયું છે? માની લો આર બિંદુ છે. તો આર બિંદુથી તમે માની લો આ લૂપ બનાવી. તો આ અને આ ચલો અંદર આવતા બી હોય કદાચ, તો આ બધા તો નાબૂદ થશે. વિરુદ્ધ બનાવ્યું છે. પેલા હું તારની લૂપ બનાવી દઉં, તારની એક લૂપ બનાવી દઉં. આ તાર છે, બરાબર? આ રિંગ છે, આ રિંગ છે ને મેં અહીંયા દોરી છે. આ પ્રવાહની દિશા છે. માની લો આ કોઈ આર બિંદુ છે, બરાબર? આ કોઈ આર બિંદુ છે. હવે તમે જુઓ, જ્યારે 12 હતું તો I 0 થતું હતું ઇનસાઇડમાં, કેન્સલ થશે એની ઇફેક્ટ, બરાબર? પણ જ્યારે અંદરનું બિંદુ લો તમે, તો આ જે લૂપ મેં બનાવી છે, બરાબર, એમાં ચલો આ અને આ નાબૂદ થશે, પણ જે અહીંયા હશે આ અને આ નાબૂદ થશે, પણ જે અહીંયા હશે એનું એડ થશે, એનું જે છે તે એડ થશે, બરાબર? તો આ હકીકતને તમે પકડી રાખો, આ હકીકતને પકડી રાખો. 12માં તો શું હતું? આ નાશ પામતા હતા, કારણ કે વિરુદ્ધ દિશામાં, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ. પણ આ કેસમાં પ્રવાહ જે છે એ બહાર નીકળતો જાય છે. પ્રવાહ જે છે અહીંયાથી આમ દિશા છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે અને ડીએલ ની દિશા બી આમ છે. અહીંયા કોઈ ડીએલ સૂક્ષ્મખંડ લઉં તો એની બી દિશા આમ છે અને ચુંબકીય ક્ષેત્રની, તો થીટા કેટલો આવશે? 0 આવશે. થીટા કેટલો આવશે? 0 આવશે. અચ્છા, તો એનો મતલબ થઈ ગયું બી ડીએલ cos 0 0 થઈ જશે, બરાબર મ્યુ 0 I ઇનસાઇડ. अच्छा, तो बी बार ले लो, बी बार ले लो, डीएल म्यू 0 I इनसाइड. अच्छा, बी आ शू है? कुल लंबाई बराबर म्यू 0 I इनसाइड. अच्छा, लंबाई कोनी? लूपनी लंबाई. याद रखो, एम्पिरियन लूपनी लंबाई है. आ डीएल शू है तमने खबर है ने? एम्पिरियन लूपनी लंबाई है. लखी नाखो कोई जगह के आ डीएल जे छे हमेशा शू है? आ सूत्रमां एम्पिरियन लूपनी लंबाई है. तो एम्पिरियन लूपनी लंबाई थई जशे. मानी लो कि आ जे छे ए हुं आर अंतर लई लઉં, અહીંયાથી કેટલું અંતર લઈ લીધું? r. તો આ લંબાઈ કેટલી થઈ જશે? 2πr. 2πr म्यू 0 I इनसाइड. म्यू 0 I इनसाइड. अच्छा, હવે અહીંયા ध्यान આપો તમે. હવે વાત રહી I इनसाइड ની. હવે વાત રહી I इनसाइड ની. તો દરેક રિંગમાંથી પ્રવાહ, એક રિંગમાંથી પ્રવાહ કેટલો? એક રિંગમાંથી પ્રવાહ કેટલો છે? I. અચ્છા, બીજું એક આપણે અઝમ્પશન અહીંયા લેવાનું હતું કે ધારો કે ટોરોઇડ ફરતે n રીંગો વીંટળાયેલી છે. ટોરોઇડ ફરતે n રીંગો વીંટળાયેલી છે. તો એક રિંગમાંથી I, તો ભાઈ કેટલી રિંગ થશે? અહીંયાથી I, અહીંયાથી I, અહીંયાથી I, અહીંયાથી I, અહીંયાથી, અહીંયાથી n રિંગમાંથી કેટલું? તો કેટલું થઈ જશે? I ઇનસાઇડ થઈ જશે ni. I ઇનસાઇડ કેટલું થઈ જશે? ni થઈ જશે. I ઇનસાઇડ કેટલું થઈ જશે? ni થઈ જશે. અચ્છા, તો આ થઈ ગયું b 2πr म्यू 0 ni. તો b बराबर म्यू 0 ni अपॉन 2πr. 100% सूत्र साचું છે. 100% सूत्र साचું છે. म्यू 0 ni अपॉन 2πr. સોલેનોઇડમાં म्यू 0 स्मॉल ni હતું. આ n અહીંયા શું છે? કુલ આંટાઓની સંખ્યા છે. કુલ આંટાઓની સંખ્યા છે. પણ અહીંયા બી એક હકીકત છે. અહીંયા બી એક હકીકત છે. શું હકીકત છે? અહીંયા શું હકીકત છે? અહીંયા જો હું થોડું અલગ કરી નાખું, b म्यू 0 n by 2πr I. જો n by 2πr શું છે? અહીંયાથી જુઓ, કુલ લંબાઈમાં કેટલી રીંગો છે? n. કુલ લંબાઈમાં કેટલી રીંગો છે? n. તો એકમ લંબાઈની રીંગો કેટલી? જો હું એને n કહું તો n અપોન કુલ લંબાઈ.
હા કે ના? તમને ખબર છે કુલ લંબાઈ કેટલી છે? કુલ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n છે. આખો મતલબ સમજજો. કુલ લંબાઈ, આખી જે લંબાઈ છે, કુલ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n છે. તો એકમ લંબાઈ એ કેટલી? તો એને મેં n કહી દીધું, એકમ લંબાઈને. તો 83 તો આવડે ને? આમ થશે n ગુણ્યા એકમ લંબાઈ એટલે 1 ભાગ્યા કુલ લંબાઈ. તો કુલ લંબાઈ કેટલી છે આની? 2πr. કુલ લંબાઈ કેટલી છે? 2πr. તો n ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? n અપોન 2πr. તો એ પણ શું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો અહીંયાથી તમારું સૂત્ર થઈ જશે b n અપોન 2πr બરાબર n મૂકી દો. આવી ગયું મુન્ની તમારું? આવી ગયું મ્યુ0 ni મુન્ની? આવી ગયું મ્યુ0 ni મુન્ની તમારું જૂનું સૂત્ર? પણ આમાં યાદ રાખવાનું, પેલામાં શું હતું? કેપિટલ n અપોન l થઈ જાય. સોલેનોઇડની લંબાઈ l હોય અને કુલ આંટાઓની સંખ્યા n હોય, તો સોલેનોઇડમાં n જે છે એ n ભાગ્યા l થઈ જાય. સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા ભાગ્યા સોલેનોઇડની લંબાઈ l. અહીંયા શું થઈ જશે? n અપોન 2πr થઈ જશે. કન્સેપ્ટ સમજો. તો કન્સેપ્ટ સમજી લો પ્રોપર કે n અપોન કુલ લંબાઈ, આ સૂત્ર યાદ રાખો મ્યુ0 ni. પણ સોલેનોઇડમાં n ભાગ્યા l થશે, કેપિટલ n ભાગ્યા l, અને ટોરોઇડમાં n અપોન 2πr થશે. n શું છે એ યાદ રાખો, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. અચ્છા, આ આકૃતિને બીજી કઈ રીતે દોરી શકાય? અહીંયા જુઓ. અચ્છા, બીજું કે આ સૂત્ર સાચું ક્યારે છે? તમે અંતર r 2πr લીધું છે, એ સૂત્ર સાચું ક્યારે છે? કારણ કે તમે અહીંયા ફસશો. એક રિંગમાંથી આવી તો સર્ટેન રિંગમાંથી કેટલી? તો તમે લીધું n અપોન 2πr. અચ્છા, જ્યારે ટોરોઇડ આવું હોય, એટલે કે આપણે દોર્યું કેવું? આવું, જેથી તમને સમજાય. બરાબર ને? પણ જો આવું હોય ટોરોઇડ, બરાબર, તો અહીંયાથી તમે આ અંતર જુઓ, અહીંયાથી બહારનું અંતર જુઓ, અહીંયાથી જે બિંદુ આપણે શોધ્યું તે અંતર જુઓ. ત્રણે ત્રણ સમાન લઈ શકાય, કારણ કે ટોરોઇડની જે રિંગ છે એ બહુ જ, જે પોલી રિંગ છે એ બહુ જ પાતળી છે. તો આ બધું સાચું છે, અને આ તમારા 100% અભ્યાસક્રમમાં આ જ છે. તમને આકૃતિમાં આવું આપ્યું હોય ને, તો તમે આવું માનીને ચાલજો. આ તો તમને સમજાવવા માટે કે થોડું દૂર રહે તો તમને બરાબર સમજાય કે આકૃતિ કહેવા શું માંગે છે. બરાબર, આકૃતિ કહેવા શું માંગે છે, નહીં તો હકીકતમાં એ આ જ છે. અચ્છા, ટૂંકમાં કોઈ કન્ફ્યુઝનની જરૂર છે નહીં. અચ્છા, બીજી આની આકૃતિ કઈ રીતે દોરાય? જો બીજી આકૃતિ દોરીશ તો તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. અચ્છા, તો અહીંયા તમે જુઓ, બીજી આકૃતિ આ રીતે દોરાય. અહીંયાથી પ્રવાહ બહાર આવતો લઈએ, અંદર જતો, ચાલો અંદર જતો. ચાલો અહીંયા જો, આનો મતલબ શું છે? મતલબ એ છે આનો કે તાર આવી રીતે હશે, એ વાત તો પાક્કી છે. અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે, અને અહીંયા અંદર થઈ અને પાછું અહીંયા અંદર જશે, અહીંયાથી બહાર આવશે. બરાબર, હવે જો અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે, અહીંયા અંદર જાય છે, અહીંયાથી બહાર નીકળે છે, અહીંયાથી અંદર જાય છે. તો તમે આર બિંદુ જે છે એ તમારું અહીંયા છે, અને અહીંયાથી જો હું આર માંથી પસાર થતી કોઈ લૂપ ડ્રો કરું, જે કેટલા અંતરે છે? આર અંતરે છે કેન્દ્ર ઓ થી. બરાબર, તો જો આ જે બહારના પ્રવાહ છે એ તો મારા કામના છે નહીં. એક વસ્તુ, જે અંદરના પ્રવાહ છે એ મારા કામના છે. અંદરમાં બી જે આ બહાર આવે છે ને, આ હિસ્સો ખાલી,
આ તો નાબૂદ થશે, અહીંયાથી જશે, અહીંયાથી આવશે, એ નાબૂદ થશે, પણ આ જે બહાર આવશે એ નાબૂદ થશે નહીં, કારણ કે આ તો બહારનો હિસ્સો થઈ ગયો, એ તો બહારનો હિસ્સો થઈ ગયો, તો આ કામનું નથી, આ જ કામનું છે. ફરીથી સમજાવ. માની લો આ પ્રવાહનું વહન થાય છે, બરાબર. અહીંયા કોઈ બિંદુ હોય તો બી કેટલું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. જતી દિશા, વળતી દિશા. પણ જો હું રિંગના અંદરનું કોઈ બિંદુ લઉં, જો હું રિંગના અંદરનું કોઈ બિંદુ લઉં, તો તમે જુઓ કે આ મેં ડ્રો કરી દીધું, તો આ પ્રવાહ તો મારા કામનો નથી, આ બી નાબૂદ થાય, આ બી નાબૂદ થાય, પણ આ જે છે એ જે નીચે વાળું છે તે જે અહીંયાથી નીકળે છે એ કોઈ જગ્યાએ નાબૂદ થતું નથી, એના કારણે આ રચાય છે. તો બહુ સિમ્પલ સૂત્ર યાદ રાખો, કન્સેપ્ટમાં તો આ જ છે, સીધે સીધું ટોરોઇડના અંદરના ભાગના 0, બહારના ભાગમાં 0 અને ટોરોઇડના રિંગોની વચમાં આવશે મુન્ની, μ0 ni. ત્યાં n શું છે યાદ રાખો? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. આ સૂત્ર આવડી ગયું તો સોલેનોઇડ ટોરોઇડમાં બસ પતી ગયું, બીજું કશું છે નહીં. સોલેનોઇડ ટોરોઇડ ત્યાં જ તમને ફસાવશે, બાકી કશું છે નહીં, ત્યાં જ તમને ફસાવશે. Alright, તો ટોરોઇડ અહીંયા પૂરું થાય છે. I hope you enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home and તૈયારી પ્રોપર કરતા રહો. હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરીએ ચેનલ તો પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ and all the very best.